કોણ? તમે કોણ? એ હું છું આરતીબેન. ના, હું આરતીબેન નથી. તમે કોઈક બીજાના ઘરે આવી ગયા લાગો છો. અરે ના ના, તમારું જ કામ હતું પણ હું નામ ભૂલી ગઈ હતી તમારું. એવું છે? હા તો આવો, અંદર આવો. આવો, બોલો, શું કામ હતું? અરે તમે સોસાયટીના ગ્રુપમાં છો ને, એમાં હું પણ છું. હા હા હા, હું ગ્રુપમાં હજી હમણાં જ જોઈન થઈ છું. અમે નવા રહેવા આવ્યા છીએ ને, એટલે ગ્રુપમાં હમણાં જોઈન થયા ને મેં ગ્રુપ જ નથી જોયું, એટલે હું તમને જોયા ન હોય મેં. હા. તમે સોસાયટીના ગ્રુપમાં ડીપી ઉપર ફોટો નહીં મૂક્યો? એ બહુ મસ્ત છે. ચણિયા ચોળી તો એટલી મસ્ત પહેરી છે ને, મને બહુ જ ગમી. બહુ સરસ ચણિયા ચોળી લાગે છે હો. હા હા, એ ચણિયા ચોળી ને, હા એ તો મને બહુ જ ગમે છે હો. એ મેં સ્પેશિયલ ડિઝાઇન કરીને બનાવડાવી. તો હું શું કહું કૃષ્ણાબેન, એ ચણિયા ચોળી છે ને મારે પહેરવા જોતી હતી. પણ શિલ્પાબેન, હું તો તમને ઓળખતી નથી. અરે તો એમાં શું થઈ ગયું કૃષ્ણાબેન, અહીંથી જો પેલું ચોથું મકાન જુઓ ને, એ મારું છે. તમારે કંઈક કામ હોય ને તો અડધી રાતે મને કહેજો, હું આવી જઈશ. તાર કંઈ ચિંતા નહીં કરવાની. અને પડોશી કામમાં આવે ને. હા. અને ચણિયા ચોળી કેવું છે ને, આ બધા સોસાયટીમાં બહુ માંગવાની ટેવ છે બધાને. એટલે મેં કીધું હું તો છે ને બધા જોડે ના માંગુ, પણ આ તમારો સ્વભાવ મને સારો લાગ્યો. આટલા દિવસથી રહેવા આવ્યા ને, જોવા તો સારા લાગે બેન. એટલે મેં તમારી જોડે કીધું કે મને ચણિયા ચોળી આપજો ને, બીજા માંગી જાય પહેલાં હું કહી દઉં ને. તો મારે છે ને 9 દિવસથી થઈ જ ગઈ છે, ખાલી 1 દિવસની ખૂટતી હતી. તમારી ચણિયા ચોળી મને બહુ જ ગમી, એટલે મેં કીધું છે ને તો હું કહી દઉં ને, તમે કોઈને આપતા નહીં, 1 દિવસ હું લઈ જઈશ તમારી ચણિયા ચોળી પહેર. આમ તો છે ને કોઈ જોડે માંગવું નહીં, સોસાયટીમાં કોઈ દિવસ કોઈ જોડે મેં માંગ્યું જ નહીં, મારે ટેવ જ નહીં એવી માંગવાની. પણ આ તો મેં જોયું, મેં કીધું તમે છે ને બહુ વ્યવસ્થિત છો, આટલા દિવસથી રહેવા આવ્યા છે, આમ કોઈ જ મગજમારી નહીં. મારે એવું જ છે, મારો સ્વભાવ એવો જ. હા, એટલે હું છે ને તમારી જોડે એટલે જઈ માંગવાને કહું, મારે તો ટેવ જ નહીં. તમે પૂછી આવજો, કોઈ દિવસ કોઈની વસ્તુ ના માંગુ. સારું તો પછી આવજો તમે અમારા ઘરે. હાર, મારે મોડું થાય પાછું, મારે રાંધવાનું છે ને, તો મેં તું પહેલાં કહેતી આવું, તો હું પછી લઈ જઈશ ને નોરતામાં નોંધાઈ દઉં, કોઈને આપો નહીં ને તમે. હાર હાલો આવજો. હા, આવજો. હા, આમ તો જો આવા નવા કેટલાક છે. હવે તો છે ને મારા વોટ્સઅપમાં ડીપી ઉપર ફોટો ન મુકાય, નવરાત્રી નજીક આવે છે ને તો આવા નવા શરમે નહીં આવતી હોય માંગતા બોલો એમને. હું નથી એમને ઓળખતી, હજી તો હું અહીંયા રહેવા આવી છું, ત્યાં ચણિયા ચોળી માંગી લીધી એમને જરાય એવું નહીં થયું હોય કે હારું હજી તો આપણે ઓળખતાય નથી થયા, ત્યાં એમનું માંગી લઈશું. કેટલાક છે આવા નવા. તમારી સોસાયટીમાં છે આવા? કોમેન્ટ કરજો.